હવે આપણું હેલ્મેટનું કામ થઈ જાય ને આપણું પાર્સલ આવી ગયું છે દુકાને. હવે અહીંથી આપણે હેલ્મેટનું કામ થઈ જાય એટલે પછી ડાયરેક્ટ આપણે દુકાને તમને પાર્સલ દેખાડું શું હતું ને તમને લોકોને બહુ મજા આવવાની છે બ્લોગમાં આવે. મને એક તો શરદી થઈ ગઈ ને સોડા પી છે આપણે આમ જરૂર પડશે આપણે અહીંથી આમ જરૂર બદલા નહીં હે આગળ નહીં once more હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો ને? મજામાં જોવા જોઈએ તો ફરી એકવાર સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઉપર ગાઈસ. ને અત્યારે વાગી ગયા છે કેટલા, આઈ થિંક 2:45 વાગે છે ને આપણે હેર બે જોયું તમે. હવે પાછો તમારો ભાઈ લોંગ હેર કરવાનો છે ને આ મેડમને તમે જો બતાવવાનું જો સેન્ડુડો જો સેન્ડુડો મારો સેન્ડુડોનો દેખો તો ગાઈઝ એ બધા રમશે હવે. ને આપણે કામ છે જો એક હેલ્મેટનું એક કામ છે, એક બીજું એક મોબાઈલનું સ્ટેન્ડનું કામ છે ને એક આપણું પાર્સલ આવવાનું છે. એ તો પછી આવશે, કોલ આવશે ત્યારે આપણે લેવાનું છે. અત્યારે ફિલહાલ સીન એવો છે કે જો આ જે વાઇઝર છે ને આ જે હેલ્મેટનું એ આપણે આની ઉપર ફિલ્મ લગાડવાની છે. એટલે ફિલ્મ લગાવવા જઈએ આપણે, ફિલ્મ લગાવી દઈશું આની ઉપર. અને બીજું એક એ ફિલ્મ મરાવવાની છે ને બીજું કામ છે કે એની ઉપર ફિલ્મ મરાવીને પછી એની ઉપર યુટ્યુબ ચેનલનું નામ લખવાનું એક એ પણ છે. એ બે કામ તો છે. અને બીજું આપણે પેલી ગાડીમાં માઉન્ટ લગાડવાનું શું કહેવાય મોબાઈલનું સ્ટેન્ડનું એક એનું કામ એ બી પતાવી જવાનું છે. તો હવે આશીષને ફોન કરું, આપણો ભાઈબંધ ફ્રેન્ડ આવી જાય પછી આપણે જઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે હવે મળીએ છીએ ડાયરેક્ટ બારે. એ બ્લેક ફિલ્મનું તો યાર પ્લાનિંગ હવે થોડોક બીજો કરવો પડશે હે ને આશિયા? એ લોકોએ પૈસા બહુ વધારે કીધા યાર. પહેલાં મને ઓછા કીધા હતા, અત્યારે મને વધારે કીધા હતા. તમને ઓછા કીધા, આજે ભાવ વધી ગયો, ડિબલ ભાવ. તો મેં કીધું હું હાથે મારી દઈશ. મેં કીધું હું કારીગર જ છું અને આપણે કારીગર નથી. તો અત્યારે જાય છે ગુલાબનગર 108 જાય છે. મોસમ જો ભાઈ વરસાદ આવે એવો ફૂલ થઈ ગયો છે. આવશે નહીં પણ હવે આવતો નથી વરસાદ આપણે જામનગરમાં. ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ આપણે મળીએ આગળ, બરાબર ને? ભાઈ અહીંના માણસો કંઈક વિચિત્ર છે જામનગરના. આપણે કેમેરામાં સામે ચાલુ રાખીને આમ ભાઈ નીકળીએ એટલે બધા આપણે આમ જ જોઈએ કે આ શું કરે છે. કોઈથી જોયા જ ના હોય એવી રીતે. યાર તમે તમારું કામ કરો છો, હું મારું કામ કરું છું. હે ભાઈ? તો ફાઇનલી ભાઈ આપણે હેલ્મેટનું કામ કરવા આપી દીધું છે. હા ભાઈ પૈસા તો એટલે જ કીધા, ઓલા ભાઈ કીધા એટલે વધારે થોડા કીધા, પણ કાંઈ વાંધો નહીં, કરાવવા આપી દીધું. એના આગળ બ્લેક સ્મોકી બ્લેકે હતું ભાઈ, ને બ્લેક મતલબ 50% બ્લેક ફિલ્મે હતી. એટલે એના આગળ બે હતા તો મેં કીધું સ્મોકી બ્લેક જ કરી નાખો. સ્મોકી બ્લેક એ કરવા આપી દીધું છે ને એમાં યુટ્યુબનું નામ કરવા આપી દીધું. ને હું ને આશી આવી ગયો સોડા પીવા. સોડા બોડા પી લઈ. મને એક તો શરદી થઈ ગઈ ને સોડા પી. ચલો સોડા બોડા પી લે પછી મળીએ. સોડા પીને નીકળી ગયા હતા હું નાસ્યો એને આસ્યા. ભાઈ મને તો એક તો શરદી હતી ને વધારે શરદી થઈ ગઈ સોડા પી. આમાં ટાઈમ કાઢવો ને 5 વાગ્યા. અરે યાર હેલ્મેટનું કામ આપણે કરવા આપી દીધું છે. એને મને કીધું કે કોલ કરીશ તમને પછી હેલ્મેટ લઈ જાજો. તો ત્યાં સુધી આપણે હવે એ કામ તો થઈ જશે ને યુટ્યુબનું ચેનલનું નામ લખવાનું ને એ બધું થઈ જશે. એ કોલ કરશે પછી નામ ને એ બધું લખી દેશે. તો અને આપણે ઘરે એક આપણું પાર્સલ આવવાનું છે. હવે પાર્સલવાળાને કોલ નથી આવ્યો હજી, સવારનો રાહ જોઉં છું. પાર્સલ આવી જાય તો એને ટેસ્ટિંગ કરીને ઓકે હોય તો પછી કાંઈ પ્રોબ્લેમ નથી. અને
એવું કંઈ લાગે તો પછી આપણે શું કહેવાય રિપ્લેસ કરવાનું છે પાર્સલ. શું કે છે આશે? પછી ટિકટોકમાં પેલા વિડીયો હાલતા હતા એ પાછા બનાવવાના કરવાના ચાલુ ટૂંક સમયમાં. ભાઈ ના આપણે ખુદના વોઇસ વાળા પણ વિડીયો ચાલુ કરવાના છે, એવાય આવશે ભાઈ બેન. ના સિંહને જો બાંધી દીધો છે અહીંયા આમ જો ખાલી રેવા દે ને તો હાલે જ નહીં. આ સિંહ ભાઈ જો આમ જો આપણે હેલ્મેટનું કામ ચાલુ છે આમ જો અહીંયા ને આપણે અહીંયા તો આપણું હેલ્મેટનું કામ થઈ જાય ને આપણું પાર્સલ આવી ગયું છે દુકાને. હવે અહીંથી આપણે હેલ્મેટનું કામ થઈ જાય એટલે પછી ડાયરેક્ટ આપણે જઈએ દુકાને તમને પાર્સલ દેખાડું શું હતું ને તમને લોકોને બહુ મજા આવવાની છે બ્લોગમાં આગળ. અને વોઇસનો પ્રોબ્લેમ હતો એ પણ દૂર થઈ જશે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો, આપણે મળીએ છીએ. ને આ ભાઈ અહીંયા શું લેવા બેસી ગયા? માજા ઘણું લાગતું લોચું લાગતું ઓકવર્ડ ફીલ થઈ ગયું. ઓકવર્ડ હે કમ્ફર્ટેબલ નથી. કમ્ફર્ટેબલ નથી. ઓકવર્ડ બોલ તો ઓકવર્ડ. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો, મળીએ. તો ફાઇનલી ગાઈસ જોઈ શકો છો આપણે હેલ્મેટ બ્લેક કરાવી દીધું. આપણે યુટ્યુબ ચેનલનું નામ પણ લખાવી દીધું છે. તમને લોકોનું વોઇસ નહીં આવતો એટલે તો નામ લખાવી દીધું છે અને બ્લેક કરાવી દીધું છે. કાલે ક્યાં હતો? અને આપણું પાર્સલ આવી ગયું છે હમણાં. કાલે હોતો તું હતો જ નહીં. ઠીક છે, આપણે આમ જરૂર પડશે. આપણે અહીંથી આમ જરૂર પડશે. હે તો બોલ તો લાઈક કમેન્ટ અને શેર કરજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો. એ તો બોલ. અને કમેન્ટ કરજો. કોને પણ તો ને વિશુ બારિયાને. તો ભાઈ વોઇસ બરાબર આવે છે કે નહીં ખબર નહીં. હવે ટેસ્ટિંગ ચાલુ છે અમારું. બરાબર આવતું હોય તો તમે લોકો કહેજો કમેન્ટ કરીને કે બરાબર વોઇસ આવે. હવે તો આપણે રેગ્યુલર ચાલુ કર્યું છે. ઉભા થોડીક વાર સાંભળો તમે. હવે આપણે નોઇઝ કેન્સલેશન ઓન કરી આ લેવલ 1માં સાંભળો. આમાં વોઇસ કેવો આવે છે કહેજો મને ખબર નથી. હવે ચેક કરું પછી. આ લેવલ 2નું કરીએ આપણે. આ લેવલ 2 વોઇસ કેન્સલેશન. જો રિક્ષા આવે જોઈએ આપણે કેવો અવાજ આવે. મારો વોઇસ કેવો આવે છે એ કહેજો તમે. ને આ હવે લેવલ 3 થયું કે રિવર્બ મોડ આવેલું ખબર નથી. આમે ચેક કરી લ્યો મારો વોઇસ કેવો આવે છે, કે બરાબર આવે છે કે નથી આવતો. ઓકે તો હવે ચલો ટેસ્ટિંગ કરી લે પછી મળીએ આપણે. તો ફાઇનલી ગાઈસ જોઈ શકો છો તમે મકાઈ અહીંયા ઘરે આવી ગયા હતા આપણે. આ બે મેડમ મકાઈ કાઢી આમ જો. આપણે માઇકનું ટેસ્ટિંગ કરતા હતા. હવે તમે લોકો કહેજો મને. જોઈ શકો છો માઇક બોક્સ ને આપણા હાથમાં માઇક છે અને ખિસ્સાને મેં માઇક એડ લગાડી દીધી છે. જોરદાર. ને આપણે જોઈ શકો ફેન ચાલુ છે. આમ જુઓ તમે વોઇસ કેવો આવે છે ખબર નથી. એ ચેક કરીશું આપણે. વોઇસ ચેક કરી ગયા આપણે અત્યારે. ને તમારે બધાને હાલો મકાઈ ખાવી હોય તો બહુ મસ્ત બની છે. તો તમે લોકો કહેતા હતા ને વોઇસ નો પ્રોબ્લેમ છે, તો વોઇસ નો મસ્ત સોલ્વ થઈ ગયો છે પ્રોબ્લેમ. જોઈ શકો તમે આવું કંઈક માઇક છે ને આપણે નોઇસ નું ચાલુ ઓલું કરી દીધું ચાલુ. જોઈ શકો તમે એટલે પંખાનો અવાજ નહીં આવતો હોય. તમને નીટ એન્ડ ક્લીન અવાજ આવતો હશે.
તો કીશું કંઈક બોલીને સંભળાવશે કંઈક. श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमान. અવાજ કેવો કમેન્ટ જરૂર से કરજો. વિચાર કરવા દો જરા. સૈયાર તું તો બદલા નહીં હૈ, આગળ નહીં આવે. डिप्रेशन. આગળ નથી આવડતું. સોરી ગાઈસ, આટલું બહુ નહીં હાલે. હાલશે ને તો પછી. તો ગાઈસ આપણે રેડી થઈ ગયા. મારા બાર થોડાક વિખાઈ ગયા, ઇગ્નોર કરજો. તો આપણે રેડી થઈ ગયા ને અત્યારે આપણે જવાનું છે બહાર. યાર ખરાબ લાગે લેતા. તો આપણે રેડી થઈ ગયા ને આપણે જવાનું છે બહાર, કેમ કે મારે પાણીપુરી ખાવાની ઈચ્છા છે. તો હું જોઉં હું આ માણસ મને વાટકો લઈને ઉભા રહેજો. જેને બી ભીખ દેવી હોય ને દઈ દેજો. કેટલા રૂપિયા લે? ઉભા રહે સાહેબ, હાલ ઉભા રહે હું તમને આલુ પૈસા. ચાલે સાહેબ આલો ભાઈ, ચલો નીકળો, जल्दी निकलो, घर से बाहर निकलो. चलो, भिखारी को घर में नहीं रखते हम. जो गाइस हम लोगों ने भीख भी दे दी. तेरे पैसे नहीं चाहिए. આ જો બેને ખબર પડી કે મમ્મા પપ્પા ટાટા જાય એવું છે કે એ લોકોને કે મને બી લઈ જશે. જો કે આપણે એ બેને નથી લઈ જવાના, કેમ કે બેને અત્યારે નહીં જવાનું, બહાર ઘરમાં પડી રહેવાનું, નહીં જવાનું કે ટાટા ફાટા, ઘરે જ રહેવાનું. સમજો ખાલી સીન જો ગાઈસ, કેવા બિચારા બેઠા, કેવી દયા આવે ને. પણ શું કહીએ યાર, આપણે ના લઈ શકીએ. તો ચલો ગાઈસ મળીએ ગાઈસ. તો ચલો ગાઈસ હવે આપણે બહાર જઈએ, પછી મળીએ છીએ. આઈફોનના કેમેરામાં ગોપ્રો આપણે નથી લઈ ગયા હતા, ગોપ્રો અહીં જ મૂકી દઈએ. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને આપણે બહાર જઈએ, શું શું કરીએ મળીએ. અને આપણે તમને લોકોને બતાવ્યું હતું કે આપણું હેલ્મેટ થઈ ગયું, જોઈ શકો તમે. આપણી બીજી ચેનલ છે, સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં પણ બ્લોગ મસ્ત મસ્ત આવવાના છે. તો ચલો આમ જો આવી ગયો, એમ જો લઈ જાઓ મને ટાટા. ખીચી કરો પછી મમ્મા લઈ જાય ટાટા. ખીચી કરો, ટાટા જાણું તારે, ટાટા જાણું ને, ટાટા જાણું. હાઈ ફાઈ કરી દે, ટાટા જાણું તારે, ટાટા જાણું. હાઈ ફાઈ કરો, હાઈ ફાઈ કરો. હાલો હાલો જલ્દી હાઈ ફાઈ કરી દે, ટાટા જાણું. ગુડ બોય, નમસ્તે કરો, નમસ્તે કરો, નમસ્તે. ગુડ બોય. હા ચલો મારા છોકરાને ટાટા લઈ જાઓ બે નહીં. તું બી હલો કર, ચલ હલો કર ભાઈ, ટાટા લઈ જાઓ. ગુડ ગર્લ. પેલા હાથે, પેલા હાથે, પેલા હાથે. ગુડ ગર્લ. નમસ્તે કરો, નમસ્તે. ગુડ ગર્લ. હાઈ ફાઈ કરો. હા ગુડ બોય. હાઈ ફાઈ કરો. સેન્ડ હાઈ ફાઈ કરો, સેન્ડ હાઈ ફાઈ કરો, સેન્ડ હાઈ ફાઈ કરો. ટાટા લઈ જા મમ્મા, હાલ જલ્દી. પેલો આવી જાય ને એટલે. તો ચલો ભાઈ, એ ભીના નાટક ચાલુ જ રહેશે. તો આપણે ચલો બ્લોગમાં મળીએ. તો ગાઈસ અમે બહાર ગયા હતા અને બ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયા. મોમોસ ખાલી હતા, પાણીપુરી ખાલી, કઈ યાદ જ નથી અમે બ્લોગ ઉતારવાનો હતો. કા હવે ઘરે જાય છે તો યાદ આવી ગયો, બ્લોગ તો બનાવ્યો ને. આને શું કરવું ગાઈસ હવે? આલે પકડો. અલે પણ મને નીચે પાડશો તમે. તો ભાઈ ફાઇનલી ભાઈ અને પાણીપુરી ખાવી હતી ને મોમોસ ખાવા હતા, બે ખાઈ લીધા ને હવે આપણે આને ઘરે મૂકવા જાય છે ને પછી આપણે થોડુંક કામ છે તો બહાર કામ બતાવવા જશું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મળીએ છીએ આપણે.